હેલો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે તમે ચોકલેટ ખાધા પછી પણ તમારા દાંતને સડવાથી બચાવી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું. ચોકલેટ ખાવાથી દાંત નહીં સડે. જો તમે આ સરળ 5 નુસ્ખાઓ અપનાવશો તો ક્યાં છે આ 5 નુસ્ખાઓ? ચાલો આપણે ચર્ચા કરીએ. પહેલો નુસ્ખો એ છે કે સૌપ્રથમ ચોકલેટ ખાધા પછી તરત જ તમારે પાણી પી લેવું જોઈએ. પાણીથી તમારા મોંમાં બાકીની ચુરસ દૂર કરવામાં મદદ કરે છે અને એસિડિટીની માત્રા પણ ઘટાડે છે. બીજો નુસ્ખો એ છે કે ફ્લોરાઇડવાળા માઉથવોશ કરવું. ફ્લોરાઇડ તમારા દાંતને મજબૂત બનાવે છે અને સડક રોકવામાં મદદ કરે છે. ત્રીજું, દરરોજ 2 વખત બરાબર દાંત સાફ કરો. દાંતની સંપૂર્ણ સફાઈ ઓછામાં ઓછી 2 મિનિટ માટે બ્રશ કરવું જોઈએ. ચોથો નુસ્ખો એ છે કે આરોગ્યપ્રદ આહાર ખાઓ. વધુ પ્રમાણમાં ફળો, શાકભાજી ખાઓ, મીઠું ઓછું ખાઓ. આ કરવાથી તમારી શરીરની જે રોગપ્રતિકારક ક્ષમતા છે એ વધારે છે. તો આનાથી પણ તમારા શરીરની તંદુરસ્તી અને દાંતની તંદુરસ્તી જળવાઈ રહેશે. પાંચમો નુસ્ખો એ છે કે તમારા ડેન્ટિસ્ટને નિયમિતપણે મુલાકાત આપો. દર 6 મહિને તમારા ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવો, જેનાથી દાંતની સમસ્યા શરૂઆતના સમયમાં જ શોધી શકાય. તો આ હતા 5 નુસ્ખાઓ. આ 5 નુસ્ખાઓને અનુસરવાથી તમે ચોકલેટ ખાધા પછી પણ તમારા દાંતને સાજા રાખી શકો છો. તો મિત્રો, આજે જ આ નુસ્ખાઓ અપનાવો અને સ્મિત સાથે જીવન ચાલવાનું ચાલુ રાખો. આપ સૌને મારા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપના પ્રશ્નો અને પ્રતિભાવો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ.